આ કયા ચોખા લીધા મમ્મી? ખીચડિયા ચોખા છે 1 વાટકો. હવે તેને ધોઈને કેટલી વાર પલાળી રાખવાના? આખી રાત. ઓકે, હવે બીજે દિવસે થોડુંક જ પાણી નાખીને આ રીતના સ્મૂથ બેટર બનાવી લેવાનું હે ને? હા, એકદમ પતલું બેટર બનાવવાનું. ઓકે, હવે તેમાં ચીલી ફ્લેક્સ, મરી પાવડર, આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. અને 10 મિનિટ એને ઢાંકીને રાખી મૂકવાનું. ઓકે, હવે આ ઢોકળિયાને આપણે ગરમ થવા રાખી મૂક્યું છે ને મમ્મી? હા, અને બેટરને જો પાણી નાખીને પતલું બનાવી લેવાનું. ઓકે, હવે આ તેલથી ગ્રીસ કરેલી ડીશમાં ભરીને આપણે તેને બફાવા દેવાનું. 1 મિનિટમાં બફાઈને પાપડ રેડી છે. હા, આ પાપડ ફાટતાય નહીં હોય ને મમ્મી? ના, આમાં ફાટતા નથી. ઓકે, ને આને કેટલા દિવસ સૂકવવાના? આને 2 દિવસ સૂકવવાના. અને આમાં ખારો પણ આપણે નાખતા નથી. તો ખારો નાખ્યા વગર પણ કેટલા સરસ પાપડ ફૂલે છે અને ફાટતા પણ નથી. ઓકે, તો આ એકદમ સરસ ચોખાના વરાળિયા પાપડ બની ગયા છે, બરાબર ને મમ્મી? એકદમ પોચા રૂ એવા સોડા વગર.